તો કચ્છ લોકસભા બેઠક માટે નીતેશ લાલનને કોંગ્રેસે ટિકિટ આપી છે। અનામત બેઠક પર નીતેશ લાલનનું નામ જાહેર થતા ઉજવણી જોવા મળી રહી છે। યુવા ચહેરાને તક મળી છે અને કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી હતી। લોકસભા ચૂંટણીમાં જંગી મતથી જીતવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। તેમના ત્યાં આપ જોઈ શકો છો, લોકોએ મીઠાઈ વેચી, ફટાકડા પણ ફોડ્યા અને જંગી બહુમતીથી જીત મેળવીશું તેવો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો। કચ્છને ફરી એકવાર મોકો મળ્યો છે। 10 વર્ષ પછી યુવા સાંસદ 30 વર્ષની ઉંમરે યુવા સાંસદ બનાવી અને કચ્છની પ્રજા દિલ્હીમાં મને મોકલશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। કારણ કે અત્યારે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। ભાજપની જનવિરોધી નીતિઓથી પ્રજા ત્રાહિમામ છે। એટલે મને સંપૂર્ણ કચ્છની પ્રજા પર વિશ્વાસ છે કે આ ફેરે ખૂબ જંગી બહુમતીથી મને સંસદમાં મોકલશે।